નમસ્કાર. સૌપ્રથમ મારા પ્રમુખમાંની સ્થિતિ આપને અહીંયા અલકાપુરી સેન્ટરમાં મને અહીંયા આવવાનું આમંત્રણ આપ્યું એ બદલ હું આપને ખૂબ ખૂબ આભાર માનું છું. મારું સૌભાગ્ય છે કે અહીંયા આવવાનો આજે મોકો મળ્યો, એ પણ ખાસ એવા દિવસ જેમાં આખા દેશમાં 1 લાખ મિલિયન યુનિટ્સ 1 લાખ બોટલ યુનિટ્સનું બ્લડ આજે કન્ઝર્વ કરવા માટે પ્રમુખમાંની કલ્પના લીધી છે. અને આ સંકલ્પને સાકાર આપવા માટે આપણે વડોદરાના નાગરિકો પણ અહીંયા ઉમટી પડ્યા છે. પ્રમુખમાંના ફોલોવર્સ, સિટીઝન્સ બધા અહીંયા પહોંચ્યા છે. ખૂબ આનંદની વાત છે કે બહુ મોટું મેસેજ છે જે પ્રમુખમાંની સાથે કરી રહ્યા છે કારણ કે આટલા બધા લોકો 12,000-13,000 લોકો જે લોકોની બ્લડની અભાવના કારણે ભારત દેશમાં એમની જાનને આપવી પડે છે. ભારત બચાવ કરવા માટે જે પહેલ લીધેલી છે બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડ કન્ઝર્વેશન કેમ્પ, એ બદલ હું પ્રમુખમાંની અહીંયા અલકાપુરી અને આખા હેડક્વાર્ટર્સ મોકલવું અને આખા દેશમાં જે કાર્યક્રમ થઈ ગયા છે એને હું મારા દિલથી મામૂલી હું એપ્રિશિએટ કરું છું. અને દર હંમેશા જ્યારે પણ દેશ હોય અદરવાઇઝ કોઈ પણ સામાજિક કઠિનાઈ હોય ત્યારે પ્રમુખમાંની સિસ્ટર્સ હંમેશા આપણા સરકાર સાથે પણ હોય છે. આજે વડોદરા સિટીમાં એ થઈ રહ્યા છે એ ખૂબ આનંદની વાત છે. અને હું એ જ આશા રાખીશ કે આવનારા દિવસોમાં જે પણ સામાજિક કાર્યક્રમો છે, એક સામાજિક મેસેજ આપવાની જરૂરિયાત છે. સ્વચ્છતા હોય, પેડ લગાવવાની હોય, બ્લડ ડોનેશન હોય, હેલ્થ અવેરનેસ કેમ્પ્સ હોય, અદરવાઇઝ વ્યસન મુક્તિનું હોય, પ્રમુખમાંની સાથે હંમેશા ખડે પગે રહીને કામગીરી કરતા જ આવીએ છીએ. એટલે હું આશા રાખીશ કે આવનારા દિવસોમાં જે જ્યારે આપણે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત વાત કરીએ એક પ્રોપર સોસાયટલ વેલ્યુઝ સાથે એક માણસો મોટું થાય. આપણા આવનારા પેઢી એક પીસ જ્યારે જોતા હોય, યોગા તરીકે જે આપણું બધું જે ઇમ્પ્લિમેન્ટેશન કરાવો છો, મેન્ટલ પીસ અને સ્પિરિચ્યુઅલ ક્લિયરનેસ ઉપર જે કામ થાય છે આ બધા જ કર્મોથી થઈ શકે. એટલે હું આશા રાખીશ કે આવનારા દિવસોમાં સાથે મળીને અમે આ કામને સફળ બનાવીએ. અને આજે આવવાનું એક અવસર મળ્યું એ સેન્ટરમાં એ બદલ ખૂબ આભાર. અને ક્ષમા માંગીશ કે મારે મોડું થઈ ગયું હતું અને બીજી 2-3 જગ્યામાં પણ નીકળવાના છે અને અમદાવાદ પણ જવું પડશે. એટલે આઈ વિલ બી રશિંગ બેક, બટ થેન્ક્સ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ.